જે ભગવાનની ઓળખ કરાવે એ ગ્રંથને ભાગવત કહેવાય. ભગવાન સાથે ઓળખ કરાવે. પરમ તત્વ વાસ્તવિકમાં શું છે એની અનુભૂતિ તમને શ્રવણ કરતા કરતા પરમ તત્વની અનુભૂતિ થઈ જાય અને એ અનુભૂતિને પછી વર્ણવી ન શકાય, ખાલી અનુભવી શકાય. એવી એક વખત બ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરાવતો કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત. જે એકાગ્ર ચિત્તે શ્રવણ કરે તો ચોક્કસ બ્રહ્મ સાથેનો એનો એકાકાર થોડી ક્ષણો માટે પણ થાય. અને જ્યારે બ્રહ્મ સાથે સાક્ષાત્કાર થાય, બ્રહ્મ સાથે એકાકાર થાય આ જીવનો, ત્યારે અનુભૂતિ શું થાય? ત્યારે તમે તાજા માજા થઈને રહો. કોઈ મને એમ કહે કે ભાગવત કથા સાંભળીને કોઈ ફ્રેશ થઈ જાય તો સમજવાનું કે એને બ્રહ્મનો સંસ્પર્શ થયેલો છે. તમે રાત્રે સૂઈ જાઓ, સવારમાં જાગો ત્યારે તાજા માજા કેમ હોવો છો? ભગવાન સાથે તમારો એકાકાર થયો હોય, તમને ખબર નથી પડતી. તમે રાત્રિના સૂવો ત્યારે તમે ક્યાં છો ખબર જ નથી હોતી. તમે બધું ભૂલી જાઓ. રાત્રે કેવી દશામાં સૂતા એ પણ ખ્યાલ ન હોય. આનો મતલબ છે બ્રહ્મ સાથે એકાકાર થાય એટલે બધું ભૂલાઈ જાય.